અત્યંત તેજસ્વી બુદ્ધિશાળી સ્ત્રીઓ એ સમાજની સંપત્તિ તો છે જ, પણ પુરુષનું પ્રારબ્ધ છે. તમને ખબર છે, શંકરાચાર્ય આખા ભારતમાં ધર્મ વિજય કરી ચૂક્યા હતા, અને મંડન મિશ્ર નામનો તાર્કિક શ્રેષ્ઠ કહેવાતા ભારતમાં એ તાર્કિક સાથેની ધર્મ ચર્ચા શંકરાચાર્યની થઈ ત્યારે મંડન મિશ્ર હારી ગયા. અને મંડન મિશ્ર હારી જાય એ તો એને શંકરાચાર્યની ગુલામી સ્વીકારવી પડે. એ જ વખતે મંડન મિશ્રની પત્નીએ કીધું કે હું મારા પુરુષની અર્ધાંગીની છું, એટલે હજી તમે અર્ધાને જ જીત્યા, તમારે મને પણ જીતવું પડે. અને શંકરાચાર્ય મંડન મિશ્રની પત્ની સાથે બિલકુલ હારી શકે એ સ્થિતિમાં હતા. આ સૌથી તેજસ્વી સ્ત્રીઓ. આવી તેજસ્વી સ્ત્રીઓ જ્યાં છે, તમને ખબર છે સરોજિની નાયડુ એ વિશ્વમાં યુનોની પ્રથમ ભારતીય પ્રતિનિધિ. બેસ્ટ નોલેજ, બેસ્ટ ઇંગ્લિશ, ગજબ સમજણ. આ જ વસ્તુ પોંડિચેરીમાં અરવિંદ આઈસીએસ એ જમાના અને એમના આસિસ્ટન્ટ મીરામાં એ પોંડિચેરી અરવિંદ પછીની અતિ તેજસ્વી ચેતના, જેમણે અરવિંદ પછી પોંડિચેરી સંભાળ્યું. અત્યંત તેજસ્વી સ્ત્રીઓ કેટલા બિઝનેસની સીઈઓ છે, સાયન્ટિસ્ટ છે, કોલેજોમાં પ્રાધ્યાપિકાઓ છે, વૈજ્ઞાનિકો છે. ઇઝરાયલમાં તો 90% સ્ત્રીઓ લશ્કરમાં છે. આપણે ત્યાં પણ હું તમને કહું, ગમે તે હોય, ઇન્દિરા ગાંધી સામે 1000 પુરુષ નેતાઓ બિલકુલ માથું ઝુકાવી ચૂક્યા હતા, અને એને પાકિસ્તાનને હરાવ્યું. પાકિસ્તાનની એક પાંખ કાપીને બાંગ્લાદેશ લઈ લીધું. ઇન્દિરા ગાંધી એ બુદ્ધિ, તેજસ્વીતાની છેલ્લી પ્રતિભા હતી.